friends, today we will discuss the concept of this keyword in the Java. તો એના માટે આપણે MyEclipse ઓપન કરીને ફાઇલ મેનુમાંથી ન્યૂ પ્રોજેક્ટ ક્રિએટ કરી લેશું અને એઝ અ હેડિંગ ઓર એઝ અ કોમેન્ટ સ્પેસિફાઈ કરી દઈએ this keyword ડેમો. ઓકે, હવે એકચ્યુઅલી this keyword ક્યારે યુઝ થાય તો એના માટે આપણે એક ક્લાસ ડિફાઇન કરીએ અને એની અંદર કોડ લખીએ તો આપણને ખ્યાલ આવે કે કઈ રીતે ધીસ કીવર્ડ શેના માટે યુઝ થાય છે. તો અહીંયા આપણે એમ્પ્લોય નામનો ક્લાસ લઈ લીધો છે. એના બે ઇન્સ્ટન્સ વેરિયેબલ છે આઈડી એન્ડ નેમ. નાઉ ટુ ઇનિશિયલાઇઝ ધીસ આઈડી એન્ડ નેમ હું એક મેથડ ડિફાઇન કરું છું ગેટ ડેટા. અને હવે જુઓ મેથડની સાથે એઝ અ પેરામીટર જે આપણે પાસ કરીએ છીએ ત્યાં પણ વેરિયેબલ નેમ સેમ રાખેલા છે, ઇન્ટીજર આઈડી કોમા સ્ટ્રિંગ નેમ. જે ક્લાસના નામ વેરિયેબલના હતા એ જ રાખેલા છે. તો આવી સિચ્યુએશનમાં ધીસ ડોટ આઈડી લખીએ એટલે ક્લાસનો આઈડી રિફર થશે અને સિમ્પલ આઈડી લખેલું છે ગેટ મેથડ સાથે પાસ થયેલું પેરામીટર, રાઈટ. ધીસ ડોટ નેમ ઇક્વલ ટુ નેમ અને પછી આ બંને વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણે શો મેથડ ડિફાઇન કરી દઈએ. તો બંને વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ કરવી છે તો અહીંયા લખી દીધું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન એમ્પ્લોય આઈડી કોલોન ડબલ કોટ પ્લસ આઈડી અને સેમ વે આપણે નેમ પણ એઝ આઉટપુટ પ્રિન્ટ કરી દઈએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન મેથડનો યુઝ કરીને. ઓકે, હવે અહીંયા આપણે મેઇન મેથડની અંદર એક ઓબ્જેક્ટ બનાવી લઈએ એમ્પ્લોય ક્લાસનો. એમ્પ્લોય E1 ઇક્વલ ટુ ન્યૂ એમ્પ્લોય રાઉન્ડ પેરાન્થેસિસ. આ જે રાઉન્ડ પેરાન્થેસિસ સાથે લખીએ છીએ આપણું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. અને હવે આપણે મેથડ કોલ કરીશું E1 ડોટ ગેટ ડેટા. તો 1 અને નેમ ડબલ કોટમાં આપી દઈએ. જે નેમ આપણે ડબલ કોટમાં આપીએ છીએ બરાબર, અને જે આઈડી આપણે આપેલું છે એ બંને આઈડી અને નેમમાં સ્ટોર થશે, કોપી થશે અને ત્યાંથી પાછું ક્લાસના આઈડી અને નેમમાં કોપી થઈ જશે. લાસ્ટમાં આપણે આઉટપુટ જોવા માટે E1 ડોટ શો એવું લખી નાખ્યું છે. ઓકે, હવે પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરીએ પણ એ પહેલાં જુઓ તમે અહીંયા ક્લાસના આઈડી અને નેમ સેમ મેથડની સાથે પાસ થયેલા આઈડી અને નેમ વેરિયેબલના નેમ સરખા છે. એક્ઝિક્યુટ કરીને આઉટપુટ જોઈએ આપણને આઉટપુટ આઈડીની વેલ્યુ 1 અને નેમ સૌમ્ય પટેલ જે આપેલું છે એ મળી જાય છે. હવે સપોઝ અહીંયા આપણે ધીસ ન લખીએ તો શું થાય? આઈડી ઇઝ ઇક્વલ ટુ આઈડી એન્ડ નેમ ઇઝ ઇક્વલ ટુ નેમ. તો અહીંયા કમ્પાઇલરને કન્ફ્યુઝન થશે, પ્રોપર વેલ્યુ સેટ નહીં થાય. ડિફોલ્ટ ક્લાસના પેરામીટરની જે વેલ્યુ છે 0 અને નલ એ ડિફોલ્ટ ઇનિશિયલાઇઝેશન છે એ પ્રિન્ટ થઈ જાય છે. આપણે આપેલી વેલ્યુ છે પ્રિન્ટ થતી નથી. તો અહીંયા ધીસ કીવર્ડ એડ કરી દેશું એટલે આપણે જે પેરામીટર તરીકે વેલ્યુ પાસ કરેલી છે એ E1 ઓબ્જેક્ટ માટે સેટ થઈ જશે. તો આ રીતે ધીસ કીવર્ડનો યુઝ કરીને આપણે વર્ક કરી શકીએ. થેન્ક યુ.